નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે ઓનલાઈન લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. જેમ કે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એનો યુનિટ એટલે કે પાઠ 1 ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એનો ભાગ પહેલો બનાવવા જઈ રહ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું છે કે પાઠ્યપુસ્તક, નોટબુક અને પેન સાથે રાખી અને આ વિડિયો સંપૂર્ણ વ્યવસ્થિત રીતે જુએ અને સમજે. ચાલો આપણે ચાલુ કરીએ. આપણે પાઠ પહેલો કે ભાઈ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. તો કે બહારથી વિદેશમાંથી ભારતમાં આવતી અલગ અલગ પ્રજાઓ સમયાંતરે આવી. શું કામ આવી? તો કે પ્રાચીન સમયથી ભારતનું નામ ખૂબ જ સમૃદ્ધ હતું, પ્રસિદ્ધ હતું, વિશ્વમાં નામના હતું. કારણ તો કે અહીંયા બનતા મરી મસાલા, ખાસ કરીને મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, વગેરે. આ ઉપરાંત મલમલ, ઢાકાની મલમલનો ટુકડો કે નાનકડી દિવાસળીની પેટીમાં સમાઈ જતો. તો આવી બધી વસ્તુઓની વિદેશમાં માંગ હતી, ખાસ કરીને યુરોપમાં. યુરોપ ખંડ છે, યુરોપની અંદર ઘણા બધા દેશો છે, ત્યાં આવા બધી વસ્તુઓની માંગ હતી. એટલે અવારનવાર વેપારીઓ છે ભારતમાં વસ્તુઓ લેવા માટે આવતા હતા. કેવી? તો કે જમીન માર્ગે. મોટા ભાગે આપણે નકશો છે એ જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ છે. એમાં તમે જોઈ શકો છો કે ભાઈ યુરોપ ખંડ અહીંયા આવેલો છે. હવે ત્યાંથી ભારત આવવા માટે ખાસ કરીને જમીન માર્ગ હોય તો કે તુર્કસ્તાન, જે કોન્સ્ટેન્ટિનોપલ કહેવાય, એની આજુબાજુ, એટલે કે ખાસ કરીને એક જગ્યા જ્યાં એ ટ્રેન પસાર થતા, જે કોન્સ્ટેન્ટિનોપલ સ્થળ જેને ઇસ્તાંબુલ કહેવાય, ત્યાં ટ્રેન ભારતમાં વાયુને સરળ થઈ અને ભારતમાં પહોંચતા હતા. અહીંથી એનો વેપાર થતો હતો. તો આ જમીન માર્ગ. હવે એક સમય એવો આવે છે કે જે ઇસ્તાંબુલ છે, કોન્સ્ટેન્ટિનોપલ છે, ત્યાં તુર્ક મુસ્લિમો છે યુદ્ધ કરે છે અને જીતી લે છે. હવે તો કે સમય એવો આવ્યો, બને છે એવું કે યુરોપથી આવતા વેપારીઓ છે, વિદેશી વેપારીઓ છે, એને તુર્ક મુસલમાન કહે છે કે ભાઈ તમારે અમારી જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાનો નથી, એટલે કે તમારે ભારતમાં જો વેપાર કરવા જવું હોય તો તમે બીજો રસ્તો ગોતો, અહીંથી હવે અમે નીકળવા દઈશું નહીં. હવે બાબત એવી આવી કે યુરોપવાસીઓને આટલી આ વસ્તુ વગર ચાલે એમ ન હતું. એટલા માટે શું થયું કે નવો માર્ગ ગોતવો પડે. હવે જમીન માર્ગનો આ લોકોએ બંધ કરી દીધો તુર્ક મુસ્લિમોએ. હવે તો કે જળ માર્ગ ગોતવો પડે. તો જળ માર્ગ ગોતવા માટે શું કર્યું કે યુરોપમાં જાહેરાત કરી. યુરોપના ઘણા બધા રાજાઓ હોય છે એ જાહેરાત કરે છે કે ભાઈ ભારત જવા માટેનો જે કોઈ જળ માર્ગ ગોતશે એને રાજા વતી, રાજ્ય વતી આર્થિક મદદ કરવામાં આવશે. હવે તો કે એનું બીડું છે ખાસ કરીને સાગર ખેડૂત, ખલાસીઓ, જે દરિયાની અંદર યાત્રાઓ કરતા હોય, અલગ અલગ પ્રદેશમાં જતા હોય, એમને આપ્યું. અને એવા લોકોએ બધાએ શરૂઆત કરે છે. હવે બને છે એવું કે બાર્થોલોમ્યુ ડાઈસ, બાર્થોલોમ્યુ ડાઈસ છે, એણે દક્ષિણ આફ્રિકાની ભૂશીર, એટલે કે જે દરિયા કિનારો દક્ષિણ આફ્રિકા ખંડનો દક્ષિણ છેડો, ત્યાં કેપ ઓફ ગુડ હોપ આવેલું છે, જે ભૂશીર છે એ શોધી કાઢી. હવે આની મદદથી ભારત જઈ શકે. તે કદાચ એ યાત્રા લાંબી ન કરી શક્યો એટલે ત્યાંથી પાછો વળી ગયો. હવે યુરોપમાં જાહેરાત થઈ ગઈ અને રાજાએ જાહેરાત કરી એટલે ઘણા બધા શાસકો હતા, એણે આ બીડું પાડ્યું. એમાંનો પહેલો હતો કોલંબસ. કોલંબસ કે ભાઈ હું જઈશ એમના ખલાસી મિત્રો સાથે પોતે વાહનમાં સ્પેનની રાજાની આર્થિક મદદ લઈ અને નીકળે છે. કોલંબસ ઇટલી દેશનો હતો, ઇટાલીનો રહેવાસી. પોતે 1492 ની અંદર પોતાના દેશથી નીકળે છે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા માટે. પણ એ વિચારતો હતો કે ભાઈ આપણે અહીંયા જોઈએ કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે. જો આપણે પૂર્વમાં જવું હોય
જઈ ગયો અને આના ટાપુઓના દેશ અમેરિકા છે મોટા ભાગના ટાપુ આવેલા છે તો ત્યાં ટાપુ ઉપર એ ઉતરે છે ત્યાં ઉતરીને એને જોયું તો ત્યાંના આદિવાસી લોકો હતા જંગલોમાં રહેતા લોકો હતા એકદમ એમની ચામડી હતી એ કાળી હતી કારણ કે આપણે ખબર છે કે યુરોપ વાસીઓ છે ખૂબ જ ઠંડા પ્રદેશના લોકો એટલે એની ચામડી સફેદ હોય જ્યારે ગરમ પ્રદેશમાં રહેતા હોય લોકો એની ચામડી થોડી કાળી હોય એટલે કે આપણા જેવા રંગવાળા એટલે એને એમ થયું કે આ નાના નાના ટૂંકા ટૂંકા વાળ છે એમની ચામડીનો રંગ કાળો છે એટલે આ કદાચ ભારત હોય એટલે એને માની લીધું કે આ ભારત જ છે એ જ્યાં સુધી જીવો ત્યાં સુધી એને એમ જ હતું કે ભારત મેં ગોતી લીધું છે નવો જળમાર્ગ મેં શોધી લીધો છે પણ આખરે જ્યારે અમેરિકો વેસ્પુસી નામનો ખલાસી છે શોધકર્તા છે એ જાય છે એના પછી અને સંશોધન કર્યું શોધખોળ કરી પછી ખબર પડી કે ભાઈ આ તો ભારત નથી આ તો અમેરિકા છે અમેરિકાના ટાપુઓ છે અને એ ટાપુઓ આપણે એને અત્યારે શું કહીએ છીએ કે વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે અને ત્યાં રહેતા લોકોને રેડ ઇન્ડિયન કહેવાય ઓકે એ ટાપુનો દેશ એટલે વેસ્ટ ઇન્ડિઝ અને ત્યાં રહેતા લોકો એટલે રેડ ઇન્ડિયન આ ઉપરાંત હવે તો કે ફરી પાછી હજી તો ભારતનો જળમાર્ગ તો મળ્યો નહોતો એટલે શરૂઆત તો હતી એવામાં વાસ્કો દ ગામા નામના ખલાસી છે એ એમ કહે છે કે ભાઈ હવે હું નીકળીશ હું પોતે પોર્ટુગલનો રહેવાસી હતો લિસ્બન બંદરેથી ઈસવીસન 1498 તે નીકળે છે ભારત આવવાનો નવો જળમાર્ગ ગોતવા અને એ પોર્ટુગલ દેશમાંથી લિસ્બન બંદરેથી નીકળી કેપ ઓફ ગુડ હોપને ફરતું ચક્કર લગાવી અને અરબ હિન્દ મહાસાગરમાં આવ્યો એટલે કે હિન્દ મહાસાગરમાં આવે છે ત્યારે ઇબ્ન મહેમૂદ નામનો ખલાસી છે ઈ માછીમારી કરતો હોય એની સાથે ચર્ચાઓ કરે છે કે ભાઈ હું ભારત આવવા નીકળો છું કે એમને ભાષા તો ન આવડતી પણ એમના હાવભાવ ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ હું ભારત આવવા નીકળો છું વેપાર કરવા આવું છું પોર્ટુગલ થી છે દેશનો જે વતની છું વગેરે વગેરે ત્યારે ઇબ્ન મહેમૂદ છે એમને પોતાના રાજા પાસે લઈ જાય અને તે સમયે જામોરીનનું શાસન હોય દક્ષિણ ભારતમાં કેરળમાં કાલિકટ બંદર છે ત્યાં પહોંચે છે તો કાલિકટ બંદરે એ 22મી મે ના રોજ પહોંચે છે અને અહીંથી પોર્ટુગલ અથવા તો આપણે એમ કહી શકીએ કે વિદેશી લોકો એટલે કે યુરોપિયન લોકો છે એને ભારત આવવાનો નવો જળમાર્ગ મળી ગયો જ્યારે રાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે રાજાએ ખૂબ સ્વાગત કર્યું અને કીધું કે ભાઈ શું કામ તમે ભારતમાં આવ્યા છો ક્યાંથી આવો છો વગેરે વગેરે ચર્ચાઓ કરી ત્યારે એને કીધું કે ભાઈ હું પોર્ટુગલના દેશનો વતની છું વેપાર કરવા માટે ભારતમાં આવ્યો છું ત્યારે રાજાએ જામોરી રાજા છે એને પરવાનગી આપી અને ત્યારથી એમ કહેવાય કે યુરોપીય લોકોના ભારત આવવા માટેના દરવાજા ખુલી ગયા આ પછી તો ઘણા વર્ષો સુધી એ ભારતમાં રહ્યા અને એણે વેપાર કર્યો લગભગ 100 વર્ષ સુધી એકલા ત્યાં સુધી હજી બીજા કોઈ આવ્યા ન હતા બીજી પ્રજા જ ન આવી પણ એમના પછી એમ કહેવાય ને કે ભાઈ એ ખૂબ ધન કમાણા એમના દેશમાં લઈ ગયા અહીંયા સુવિધાઓ વધારે આજુબાજુના દેશવાળાઓ છે જોયું કે ભાઈ આ પોર્ટુગલના લોકો છે એ ક્યાંક વેપાર કરવા જાય છે ભારત બાજુ ત્યાંથી ઘણો બધો ધન કમાઈને આવે છે તો એ જોઈને એમના પછીની પ્રજાઓ ભારતમાં આવે છે